ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હોવાનું સામે આવ્યું છે। તો સુરતથી આ સમાચાર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી છે। પરિવાર અને મિત્રો સાથે હર્ષ સંઘવીએ ઉજવણી કરી છે। ત્યારે પતંગ ચગાવતા ધ્યાન રાખવું તેવું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। ત્યારે પતંગ ચગાવવાની ખુશીમાં દોરીના અકસ્માતથી સાચવવાની સલાહ હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી છે। અબોલ પશુ પક્ષીઓનું જીવન ના ટૂંકાય તેનું પણ ધ્યાન રાખજો તેવી અપીલ હર્ષ સંઘવીએ કરી છે। આજે ઘાયલ પંખીઓને સારવાર આપનાર સેવાભાવી લોકોનો પણ તેમને આભાર માન્યો છે। તો પરિવાર અને મિત્રો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉજવણી કરી છે। પતંગ ચગાવતા ધ્યાન રાખવાની પણ તેમણે સલાહ આપી છે। તો આ સાથે જ પતંગ ચગાવવાની ખુશીમાં દોરીના અકસ્માતથી સાચવવાની પણ સલાહ આપી છે। અબોલ પશુ પક્ષીઓનું જીવન ન ટૂંકાય તેનું ધ્યાન રાખજો તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે। તો સુરતથી આ સમાચાર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હોવાનું સામે આવ્યું છે। પરિવાર અને મિત્રો સાથે તેમણે ઉજવણી કરી। ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ। પતંગના 3 અક્ષરો જેવું તમારું જીવન બી બને તેવી શુભકામનાઓ આપું છું। પતંગના 3 અક્ષરોમાં પ જેવું પવિત્ર તમારું જીવન બને, તન જેવું તંદુરસ્ત તમારું જીવન બને, ગ જેવું ગગનચુંબી અને ગગન જેવું વિશાલ તમારું જીવન બને અને આપ સૌ લોકો સંકુચિત મનથી નહીં પરંતુ વિશાલ હૃદયથી જીવન જીવો તેવી શુભકામનાઓ। પતંગ ચગાવતા ચગાવતા આજે એક જ દિવસ એવો હોય છે કે જે દિવસમાં લોકો ઉત્સાહપૂર્વક જેનો પતંગ કપાય એ બી ઉત્તરાયણના પાવન પર્વ અને આજના દિવસે તમામ પતંગ રસિયાઓ ધાબા પર તો ચડી ગયા છે, પરંતુ સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પણ પતંગ ઉડાવતા નજરે પડી રહ્યા છે। ત્યારે ખાસ કરીને જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે દેખાઈ રહ્યા છે, કન્ના બાંધીને પોતાના પરિવારની સાથે જે છે તેઓ અત્યારે પતંગ ઉડાવી રહ્યા છે। વ્યવહારિક છે કે આડે દિવસે જે તમામ જે રાજનેતા હોય કે પછી લોકોની સેવા કરનાર જે સેવકો એ તમામ લોકોની સેવામાં હોય છે, ત્યારે પોતાના પરિવારનું પણ બલિદાન તેઓ આપી દેતા હોય છે। પરંતુ આજના દિવસે જે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પણ પોતાના પરિવારની સાથે અને મિત્રોની સાથે મળીને અહીંયા સુરત ખાતે પતંગ ઉડાવતા નજરે પડી રહ્યા છે। ત્યારે ખાસ કરીને અહીંયા ઊંધિયું જલેબીની જિયાફત મારવાની સાથે ખૂબ જ હર્ષોલ્લાસની સાથે અહીં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે। ખૂબ જ મજા જે છે લોકોને પણ પડી રહી છે, કાંઈ પહોંચોની બૂમ પણ પડી રહી છે। ખાસ કરીને આજના દિવસની ખૂબ ધામધૂમથી સુરત ખાતે તો ઉજવણી કરવામાં છે, પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોતાના મિત્રો અને પરિવારની સાથે અહીં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી તો થઈ જ રહી છે વહેલી સવારથી, પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પણ પોતાના મિત્રોની સાથે પતંગ ચગાવવા માટે સુરત ખાતે અહીં જોવા મળી રહ્યા છે। વ્યવહારિક છે કે મિત્રોની સાથે તેઓ પણ અહીં આવી પહોંચ્યા છે અને પોતાના મિત્રોની સાથે આજના દિવસની ધામધૂમથી તેઓ ઉજવણી કરી રહ્યા છે। અને કહી શકાય છે કે જ્યારે આડે દિવસે જ્યારે જે નેતાઓ છે કે રાજકીય આગેવાનો હોય છે એ તમામ જે લોકોની સેવામાં વ્યસ્ત હોય છે, તેવામાં આજના દિવસે પોતાના
પોતાના પરિવાર અને મિત્રોની સાથે જે છે આજના દિવસની ઉજવણી કરવા માટે તેઓ પણ અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે દરેક ધાબાની ઉપર ક્યાંક ને ક્યાંક જે છે પતંગ રશિયાઓ જોવા મળ્યા છે, પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે આજના દિવસે અહીંયા ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।